તમારે જોવું જ છે ને, હવે બતાવવું જ છે. 2027 પહેલા ન્યાય થશે. કેટલા આ એ જંગ છીડ ગઈ ભૈયા, ये वापिस नहीं होने वाला, ये छीड़ गई. અને ભાઈ અલ્પેશભાઈ ઢોલરિયાએ આ બધું કર્યું બરોબર, એના પુરાવા તો આપણે માગવા જોઈએ ને કે ભાઈ તમે આટલી બધી સંપત્તિ લઈ આવ્યા ક્યાંથી, બરોબર? એના કાગળો તૈયાર જ થાય છે, ઉપાધિ ન કરતા. સમગ્ર રાજ્યમાં ગોંડલ હાલમાં સૌથી ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે ગોંડલમાં એક બાદ એક બે એવી ઘટનાઓ બની જેને સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધો. જેમાં પહેલા રાજકુમાર જાટ હત્યા કેસ, ત્યારબાદ પાટીદાર સમાજના એક યુવકને 3 શખ્સો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો. તેને લઈને ક્ષત્રિય સમાજ વર્સિસ પાટીદાર સમાજની પરિસ્થિતિ જોવા મળી. જો કે સમય થતાં જ આ બંને સમાજ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું ગોંડલમાં, પરંતુ હાલમાં પણ આ વિવાદ જે છે તે ચર્ચાનો વિષય બની ગયું છે. અને તે વચ્ચે પાટીદાર સમાજના યુવક બન્ની ગજેરા દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. પાટીદાર સમાજના યુવક બન્ની ગજેરા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હતા, જેમાં થોડા સમય પહેલા જ પાટીદાર સમાજના અન્ય એક આગેવાન અલ્પેશ ઢોલરિયા દ્વારા ગણેશ ગોંડલને ધારાસભ્ય તરીકે જાહેર કર્યા હતા કે ભાઈ અમારા આ સ્થાન ઉપર એટલે કે ગોંડલની સીટ ઉપર ગણેશ ગોંડલ જ જીતશે. તે રીતનું નિવેદન અલ્પેશ ઢોલરિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને તેને લઈને બન્ની ગજેરાએ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઢોલરિયાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. અને હવે તે વચ્ચે બન્ની ગજેરાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ પીઆઈ ગોસાઈને લઈને જે છે તે જબરજસ્ત નિવેદન આપી રહ્યા છે અને અનેક આરોપ પણ જે છે તે બન્ની ગજેરા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. તો પહેલા તેમને સાંભળી લઈએ કે તેમને શું કહે. મોટો છે પણ તમારા કામનો છે એમ સમજવાનું તમારે, તો જ બન્નીઓ લઈને આવ્યો હોય, નકર બન્નીયા પાસે આવે નહીં. જોયું ને મિત્રો, બનાસકાંઠાના એક આર્યન મોદીનું અપહરણ થયું હતું અને એ અપહરણ કરીને એને ઢોર મારવામાં આવ્યો હતો અને એના પરિવારજનો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા. એ જ રીતના રાજકુમાર જાટના પિતાશ્રી અરજી દેવા આજ પીઆઈ શ્રીને ગયા હતા, ગોસાઈ સાહેબ ને. ગોસાઈ સાહેબ અત્યારે પાસે સસ્પેન્ડ થઈ ગયા, 6 મહિના બહાર ફરી આવ્યા, પાસે ગોંડલમાં પધાર્યા. અને આ ઈ જ રાજકુમાર જાટના પિતાએ એને એના કેસની અરજી દીધી હતી. જોયું ને તમે, ખેલ જોયો ને? હવે આ એવું ચક્રવ્યૂહ ગોઠવું, એવું ચક્રવ્યૂહ ગોઠવું ગમે એના છોકરાઓનું ગમે એ કરાવી નાખતા હોય. તો વિચાર કરો તો આમાં કાયદા કાનૂન ઓલા ભાઈ કે બરોબર જ છે, ગોંડલની હદ ચાલુ થાય એટલે કાયદો પૂરો. આ એના જેવો દાખલો છે. આમાં આપણે આજ બીજાના છોકરા એ થયું, કાલ તમારા છોકરા એ થાય, પછી હું તમારે મામલતદારે જઈને 5-5 જણાને આવેદન દેવાના? આને પેલા ન્યાય મળવો જોઈએ. રાજકુમાર જાટમાં સાંસદ કેવી બેટિંગ કરે, હા, એક બાજુ આ બાજુ આઈપીએલ હાલે. હાચો નેતા ભાઈ, હાચો. પણ હવે પબ્લિકે સાથ દેવાની જરૂર છે. તમારે આ 30 વર્ષનું ઘરગથ્થુ શાસન કાઢવું છે, ન્યાય જોઈશે કે આવનારા દિવસોમાં, આવનારા ભવિષ્યમાં 5-25 વર્ષ પછી તમારા છોકરા મોટા થાય તો કે ના અમારા દાદા કઈક અમારા હાટું સારું કરતા ગયા. અને 30 વર્ષ તમારે ભૂલી જ જવાનું છે, બીજી વાત નહીં. 30 વર્ષ તમારે ભૂલી જવાનું છે. અને રાજકુમાર જાટને પણ એક વાત તો ચોક્કસ જ છે કે આ માયરો ને આમ કર્યું તેમ કર્યું, તોય પાછા કેવું છબકલું ગોઠવું પાછા બચી જાય. જો પણ એ હવે નહીં બચે. હવે જનતા થઈ ગઈ જાગૃત, એટલે હવે આ દાખલો બેહાડવાની વાત છે. જો આ દાખલો મિત્રો નહીં બેહે ને, આ દાખલો, એટલે પછી આવનારા ભવિષ્યમાં તમારે ભૂલી જવાનું. આ એક જ દાખલો તમારે બેહાડવાનો છે. આ ચંદન ના ઝાડવા છે, તમે સાંભળો અમારી ના. ગ્રુપવાળાઓએ એવા મેસેજ વાયરલ કર્યા કે અમારા ગણેશભાઈએ કોરોનામાં આ કરી દીધું, અમારા ગણેશભાઈ વાવાઝોડું આવ્યું એટલે ઝૂંપડા બાંધી દીધા, અમારા ગણેશભાઈ આની વારે ગયા, અમારા ગણેશભાઈ આની વારે ગયા, બરોબર? અને આ તમારા જે કાર્યક્રમો રહ્યા ને એ તમે એમએલએ છો, તમારે જખ મરાવીને કરવા પડે. એમાં કોઈ નવી નવાણના કામ નથી કર્યા. હું તમે તમારા પરિવારમાંથી એમએલએ આવો છો અને તમારે આ કામગીરી બધી હોઈપી છે, તો આ બધું કરવાની તમારે જખ મારીને આવે છે. હું આનો તમનો કરો કોણ કરે? અને અમારે તો એક જ લેવા દેવા છે. અમારે તો અહીંયા કોણ કામ કરે છે એ જોવાનું, કોણ નો કામ કરે છે એ જોવાનું.
એટલે પબ્લિકે વિચારવું, આ બધા તો એના પ્રાથમિક કામો છે. આમાં નવી નવાઈનું કામ, હા હમણાં કોઈક 50 ગરીબોને પકડીને 1-1 કરોડ રૂપિયા દીધા હોય કે ભાઈ લ્યો અમારી પાસે મબલક સંપત્તિ છે, થોડુંક તમે રાખો ને સુખી થાવ, આવું કર્યું હોય તો કઈક વસ્તુ અલગ છે. આ તો 30 વર્ષનું ઘરગથ્થુ શાસન અકાવું, રાજાશાહી, ઈ કે એમ જ થાય, ઈ કે કાલ આને ટિકિટ દઈ દો એટલે એને ટિકિટ દઈ દેવાની. એટલે ગોંડલના તમામ સમાજે અને ખાસ કરીને પાટીદાર સમાજે 2.5 લાખ આને ખાસ કરીને વિચારવાનું. તમારે 30 વર્ષથી આ ગોંડલની અંદર આ કેડી મારા બાપની ઉઠે તોય મારા બાપની આવું શાસન ભજવતા જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, આને તમારે તમારો નેતા રાખવો છે કે તમારી પાસે અડધી રાતે આ ચંદનના ઝાડવા છે, તમે સાંભળો અમારી ના. સમાજનો બાપુજી એક સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એટલે બોલતા શરમ આવે ભાઈ, હરમ આવે અમને, હરમ ઢોલરિયા હરમ આવે. એશિયાના સૌથી મોટા યાર્ડના ચેરમેનના પદ ને થોડાક પૈસા 4 આંગણિયાના માલિક થવા હટુથી આજ તમે સમાજને વેચી દો ને કહી દો કે આ તો મારો બીજો બાપ છે. શરમ આવવી જોઈએ, શરમ ઢોલરિયા, શરમ આવવી જોઈએ. હું 400 હાથ હાંકતો નહીં કે હું ગોંડલની પેલા મારા બાપુજી હાંકતા ને પછી હું હાંકતો ને 400 હાથ હાંકતો હોય ઈ માણાને જયરાજસિંહ કાખમાં ઉપાડીને ગોંડલ યાર્ડના ચેરમેન બનાવે અને પછી ભાજપના રાજકોટના જિલ્લા પ્રમુખ બનાવે અને ઈ ભાઈ 4 આંગણિયાના પાર્ટનર, પછી આમ લક્ઝરીસ બંગલો, 2-3 મકાન અને લક્ઝરીસ ઓલી કેવી કહેવાય આપણે ઇલેક્ટ્રિક કાર, પછી એના ઘરના સદસ્યો પાસે લાખ 1.5 લાખના ફોન. આ કોણ ચકલા ચરકવા આવ્યો તો તમારી ઘરે, તો થોડુંક ચરક અમારી ઘરે મોકલજો. આ તો સમાજને તમે કયો કે અમે આ બધું આમાંથી કર્યું, પણ સમાજને 1 કાવડિયાનું 1% અમે દીધું નથી. સમજી ગયા? અમે સમાજને દીધું નથી. પાછા મુદ્દા ઉપર આવી જાય. તમે મને કોઈ એવો બતાવો, હાર્દિક પટેલ પછીની વાત છે બરોબર, અને અમારે કોઈ હાર્દિક પટેલ થવું નથી. હું 2021 થી MLA છું. એ તમારા સૌરાષ્ટ્રના ગુજરાતના નેતાને પૂછી લેવું. હો, અમારે એવી જરૂર નથી. સમજી ગયા? પછી તમારા માટે બોલો વાળો કોણ? હે, કોક ઘીરે આવીને ધોકા મારી જાય પછી તમારા હાટું કોણ બોલશે? ખાલી એટલું કયો ને, બીજું કાંઈ કેવું નથી. એટલા બીવો છો, એટલા હું કામ બીવાનું? ભલા માણા, કાયદા કાનૂન છે. આ જો મને હેરાન કરતા હતા, 3 જગ્યાએ અરજી નાખી, 3 જગ્યાએ. ખોટી રીતે હેરાન કરતા હોય તો ન થઈ જાય. મગજ વાપરો થોડો. પેલા તો કાનૂન શીખવાનો છે કે આ 41 એટલે હું, આ પોસ્કો એટલે હું, આ 151 એટલે હું. પેલા આ શીખી લ્યો, કોઈને બાપની જરૂર નથી. પછી હાલી જાવ. અને ટાઈમે ઘા મારવા વાળા છે આ બધા ટાઈમ. અને એક આ વરિષ્ઠ પાસો મને એક આ વરિષ્ઠ પત્રકાર પાછું એવું કહેતા હતા કે ગોંડલની અંદર શાંતિ હોય તો એનો શ્રેય 1 જયરાજસિંહ જાડેજા ઉપર જ જાય છે. લ્યો, શું કરી લેશો? અમે તમને બતાવશું કે અમે શું કરી હગી નહીં. તમારે જોવું જ છે ને, હવે બતાવવું જ છે. 2027 પહેલા ન્યાય થશે. કેટલા આ એ જંગ છીડ ગઈ ભૈયા, એ વાપિસ નહીં હોને વાલા, એ છીડ ગઈ. અને ભાઈ અલ્પેશભાઈ ઢોલરિયાએ આ બધું કર્યું બરોબર, એના પુરાવા તો આપણે માગવા જોઈએ ને કે ભાઈ તમે આટલી બધી સંપત્તિ લઈ આવ્યા ક્યાંથી બરોબર. એના કાગળો તૈયાર જ થાય છે, ઉપાધિ ન કરતા. સમજી ગયા? હવે નરેન્દ્રભાઈ મોદીએ કેવું મસ્ત શીખવાડી દીધું કે આપણા દેશમાં કાયદા કાનૂન છે. બસ બહુ મજા આવી ગઈ, બહુ એટલે બહુ. એટલે જાગતા રહેજો. હજી તો ઘણું કહું ને, હજી તો મંડપ રોઈપો, ગણેશ બેહરા પછી મંડપ રોઈપો, થાંભલી રોઈપી છે. હજી તો પ્યાલા પાવાના છે, માતાને જમાડવાના છે, ઘણું કરવાનું છે અને કરવાનું જ છે. હો, પછી ગાજો રામના બાણ વાયગા મને, રામના બાણ વાયગા.